Good morning, guys. Welcoming you all in our channel. Name it's Shivlila Training and Placement Institute. દોસ્તો તમે જો ગ્રેજ્યુએટ છો, તમે બીકોમ છો, બીસીએ છો, બીએસસીઆઈટી છો અથવા કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ છો ઓર એલ્સ તમે પોસ્ટ ગ્રેજ્યુએટ છો અને તમે જો વિચારી રહ્યા છો તમારું કરિયર બેન્કિંગ સેક્ટરમાં બનાવવા માટે, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોને ધ્યાનથી જુઓ જેથી કરીને અમે જે અહીંયા ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યા છીએ તમને એ ઇન્ફોર્મેશન્સને તમે ધ્યાનથી સાંભળી શકો અને આમાં જે બી ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ અમે આજે લેવાના છીએ કે બેન્કિંગ સેક્ટરમાં કેવી રીતે જવાય છે, બેન્કિંગની અંદર શું પ્રોસેસ હોય છે અને કેવી રીતે બેન્કિંગની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અને અમારી જે પ્રોસેસ છે શિવલીલા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની એની અંદર અમે તમને કેવી રીતે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં પ્લેસમેન્ટ આપીએ છીએ એની ઉપર આજે આપણે વાત કરવાના છીએ. તો આ જે વિડીયો છે એ સ્પેશિયલી અમે કાઉન્સેલિંગ માટે બનાવ્યો છે, એ લોકો માટે કે જે લોકો બની શકે અમારી ઓફિસ નથી આવી શકતા, બિઝી છે ઓર એલ્સ બહુ દૂર રહી રહ્યા છે, એ લોકો માટે છે. તો આ ઈ કાઉન્સેલિંગ જે છે એ તમારા માટે છે કે જેની અંદર તમને અમે ઘરે બેઠા ઇન્ફોર્મેશન આપી રહ્યા છીએ. જો તમે વધુ માહિતી લેવા માંગતા હોય અથવા અમારી સાથે જોડાવા માંગતા હોય, અમારા બેન્કિંગ ટ્રેનિંગ્સની અંદર જોડાવા માંગતા હોય તો પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમને ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન બહુ ડિટેલમાં મળે. તો જેમ કે મેં ઓલરેડી મારું નામ કીધું, મારું નામ પ્રવીણસિંહ પવાર છે. હું આપ સૌનું સ્વાગત કરું છું. અમારી ઇન્સ્ટિટ્યૂટનું નામ જે છે એ છે શિવલીલા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. શિવલીલા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ. હવે ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે એકચ્યુઅલમાં અમે ટ્રેનિંગ આપીએ છીએ અને પછી પ્લેસમેન્ટ્સ આપીએ છીએ. તો હાલમાં અમારી પાસે 3 ઓફિસ છે. એક ઓફિસ અમારી રાજકોટમાં છે, એક ઓફિસ સુરેન્દ્રનગરમાં છે અને એક ઓફિસ અમારી અમદાવાદમાં છે. તો જો તમે અમદાવાદમાં રહી રહ્યા છો, અધરવાઇઝ તમે રાજકોટમાં છો કે તમે સુરેન્દ્રનગરની અંદર છો અને તમે ગ્રેજ્યુએટ છો, તમારી એજ જે છે એ 30 થી બિલો છે ઓર વી કેન સે મેક્સિમમ 35 થી બિલો છે, તો તમે બેન્કિંગ સેક્ટર્સમાં તમારું કરિયર બનાવી શકો છો. આખી પ્રોસેસ કેવી રીતે થશે, આખું મેસેજ જે છે આજનો જે છે એ તમે ધ્યાનથી લેજો જેથી કરીને તમે સમજી શકો અને એ મેસેજ જે છે આગળ કન્વે કરી શકો. સો દોસ્તો, તમે જનરલી જોયું હશે કે જે લોકો બેન્કિંગ સેક્ટરમાં જવા માંગતા હોય છે એ લોકોની એક પ્રોબ્લેમ હોય છે કે એ લોકોની પાસે આઈડિયા જ નથી હોતો કે એકચ્યુઅલમાં મારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે. મતલબ કે જે લોકો ગ્રેજ્યુએટ હોય છે, ખાસ કરીને નાના સિટીની અંદર આ એક મોટી પ્રોબ્લેમ છે કે જે છોકરો ગ્રેજ્યુએટ થાય છે, બીકોમ, બીએ, બીએસસીઆઈટી કે બીસીએ કે એમએસસીઆઈટી કે એમબીએ, ઇવન મેં ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ બી જોયા છે કે જે લોકો એમબીએ છે પણ એમબીએ પછી બી એ લોકો થોડા બ્લાઇન્ડ હોય છે કે એ લોકોને ક્યાંથી સ્ટાર્ટ કરવું, હાઉ ટુ સ્ટાર્ટ. ઓકે, તો એ લોકો માટે આ જે વિડીયો જે છે એ ક્યાંક ને ક્યાંક ટ્યુટોરિયલ અથવા અન્ડરસ્ટેન્ડિંગ વિડીયો બનશે કે કેવી રીતે તમે તમારું કરિયર જે છે બેન્કિંગ સેક્ટરમાં બનાવી શકો છો. તો દોસ્તો, સૌથી પહેલાં હું તમને કહી દઉં કે અમે અહીંયા એકચ્યુઅલમાં અમારા જે ઇન્સ્ટિટ્યૂટની અંદર તમને 3 પ્રોસેસ પ્રોવાઈડ કરીએ છીએ. હવે 3 પ્રોસેસની અંદર શું છે કે અમે પહેલાં તમને ટ્રેનિંગ આપીએ છીએ, પછી અમે તમને સર્ટિફિકેશન આપીએ છીએ અને પછી તમને પ્રાઇવેટ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં પ્લેસમેન્ટ આપીએ છીએ. હવે આ 3 પ્રોસેસ કેવી રીતે થાય છે, કઈ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં તમને પ્લેસમેન્ટ મળે છે એ બી હું તમને આજે સમજાવી દઉં છું. જેમ કે તમે મારા પાછળ ઓલરેડી બોર્ડની અંદર લખેલી અમુક વસ્તુ તમે વાંચતા જશો તો હું છતાંય આપણે તમને બેઝિક આઈડિયા આપી દઉં કે બધી જ પ્રાઇવેટ બેંક, જેટલી બી પ્રાઇવેટ બેંક છે, એક્સિસ, કોટક, યસ, એચડીએફસી, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, ધનલક્ષ્મી બેંક, બંધન બેંક, જના બેંક, ડીસીબી બેંક, ફેડરલ બેંક, આઈડીએફસી બેંક, ઇન્ડ્યુસિન બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આરબીએલ બેંક અને ઇક્વિટાસ બેંક. આ તો બધી થઈ ગઈ બેન્કિંગ. હવે એકચ્યુઅલમાં આખું સેક્ટર છે જેને કહેવાય છે બીએફએસઆઈ સેક્ટર. હવે બીએફએસઆઈ વર્ડ તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો એનું ફૂલ ફોર્મ કંઈક આવી રીતે આવે છે, બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. અને અમે જે તમને કોર્સ કરાવી રહ્યા છીએ એ બીએફએસઆઈ નો જ કોર્સ છે. એટલે કે બેન્કિંગ અને બેન્કિંગ સેક્ટર્સમાં કરિયર બનાવવા વાળા લોકો જે છે એ લોકો માટેની આ બેન્કિંગ ટ્રેનિંગ છે અને આ કોર્સ જે છે એ બીએફએસઆઈ સેક્ટર માટે જ અમે ડિઝાઇન કર્યો છે. સો આ બધી જે બેંક જે છે એની અંદર અમે તમને પ્લેસમેન્ટ્સ આપીએ છીએ. પછી આવે છે ફાઇનાન્સ કંપની. તો ફાઇનાન્સ કંપનીના મેં ઓલરેડી અહીંયા નામ લખ્યા છે, આવાસ છે, આધાર છે, શ્રીરામ, એચડીએબી, એયુ સ્મોલ ફાઇનાન્સ, મનપ્પુરમ, મુથુટ, આઈએફએલ ગોલ્ડ, માસ, ચોલા, એડલવાઇઝ, પછી અદાણી, બજાજ, ડીએચએફએલ, કેડિલા, ઇન્ડિયા બુલ્સ એન્ડ સુંદરમ ફાઇનાન્સ. હવે આ બધી પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપની છે કે જેની અંદર અમે તમને ટ્રેનિંગ અને પછી પ્લેસમેન્ટ આપીએ છીએ. હવે જનરલી બેંક અને ફાઇનાન્સ કંપની પાસે કેવું હોય છે કે એ લોકોને એવા લોકોની જરૂર હોય છે કે જે લોકો એટલીસ્ટ ગ્રેજ્યુએટ હોય અને બેન્કિંગ સેક્ટરમાં એ લોકો કંઈક જાણતા હોય. શું કામ? કારણ કે જો તમને કંઈક આઈડિયા હશે બેન્કિંગ બારામાં તો એ લોકોનો જે ટ્રેનિંગ લોડ જે છે એ ઘટી જાય છે. અત્યારે બધી જ બેંક અને ફાઇનાન્સ કંપનીનો એક જ ટાર્ગેટ છે કે મારો એમ્પ્લોયી ફટાફટ મારી કંપનીમાં આવે, ફટાફટ બધું શીખી જાય અને ફટાફટ મને કંપનીમાં કામ આપવા માંડે. એટલે બધી જ બેંક અને ફાઇનાન્સ કંપનીની મોસ્ટલી એક્સપેક્ટેશન એવી હોય છે કે મારા પાસે જે કેન્ડિડેટ આવે એટલીસ્ટ ટ્રેનિંગ લઈને આવે.
અને આજે મેટ્રો સિટી અથવા મોટા સિટીની અંદર આ ટ્રેન્ડ ખાસા વર્ષોથી છે કે કોઈ છોકરો ગ્રેજ્યુએટ થાય છે, પછી એ છોકરો પર્ટિક્યુલર કોઈ કોર્સ કરે છે, કોઈ રિલેવન્ટ કોર્સ જે સેક્ટરમાં એને જવું છે, અને પછી ત્યાંથી એનું એ કરિયર સ્ટાર્ટ કરે છે. પછી એ બેંક હોય, એ ફેશન ડિઝાઇનિંગ હોય, એ આર્ટ હોય કે કોઈ પણ. જેમ કે તમે જુઓ કે આપણા બોલિવૂડની અંદર જેટલા બી એક્ટર્સ છે, તમે એમના ઇન્ટરવ્યૂ જુઓ તો એ લોકોએ ક્યાંક ને ક્યાંક એક્ટિંગના કોર્સ કર્યા છે. ધેન આફ્ટર ધે આર ઇન સિરિયલ, ધેન આફ્ટર ધેન એ લોકોએ નાના મોટા રોલ કર્યા બોલિવૂડની અંદર, અને પછી અત્યારે મૂવીઝ લીડ કરી રહ્યા છે. સેમ જ્યારે તમે કોઈ પણ સેક્ટરમાં જવા માંગતા હોય તો તમારે પહેલાં એના રિલેવન્ટ ટ્રેનિંગ લેવી પડશે, અને ધેન આફ્ટર તમને એ સેક્ટરની અંદર એક્સેસ મળશે. એક્સેસ મળ્યા પછી એ ઓપોર્ચ્યુનિટી સાથે તમે શું કરી રહ્યા છો એ તમારી ઉપર જાય છે. અમુક લોકો જે છે મહેનત કરીને બહુ આગળ નીકળી જાય છે, અમુક લોકો જે છે એ સ્ટાર્ટિંગમાં એટલી બધી મહેનત નથી કરી શકતા, અથવા જે સેક્ટર જે છે એને સમજી નથી શકતા. તો અહીંયા અમે એકચ્યુઅલમાં અમારી જે પ્રોસેસ જે છે એ ખાસ તો મારે તમને સમજાવવાની છે. સો અમે અહીંયા તમને બેન્કિંગની ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, જે મેં ઓલરેડી અહીંયા મેન્શન કર્યું છે. અમે તમને બેન્કિંગની ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, જેનો ડ્યુરેશન જે છે એ 45 ડેઝનો છે. એટલે કે 45 દિવસની અંદર અમે તમને બેન્કિંગની ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, અને સાથે સાથે તમારા પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરાવીએ છીએ. હવે 45 ડેઝ શું કામ? અમુક લોકોને ક્વેશ્ચન આવે કે સર આટલો શોર્ટ ટાઈમમાં તમે ટ્રેનિંગ આપો છો, વાય ધીસ 45 ડેઝ? બિકોઝ મારી પાસે જે કેન્ડિડેટ્સ આવતા હોય છે એમની એવી પ્લાનિંગ હોય છે કે સર મને શોર્ટ ટાઈમમાં જોબ જોઈએ છે. હવે જો જોબ જે છે એ ડિપેન્ડેડ છે કંપની ઉપર, રાઈટ? બેંક અને ફાઇનાન્સ કંપનીની જે પ્રોસેસ હોય છે, બધી બેંક અને ફાઇનાન્સ કંપનીમાં અમુકમાં 1 રાઉન્ડ, અમુકમાં 2 રાઉન્ડ, અમુકમાં 3 રાઉન્ડ, અમુકમાં 4 રાઉન્ડ હોય છે, રાઈટ? સો પ્લેસમેન્ટ જે છે એ તમારું ડ્યુરેશન જે છે એ હું તમને પ્રોમિસ નહીં કરી શકું. શું કામ નહીં કરી શકું? કારણ કે અમુક જગ્યાએ મેં તમારા 10 ઇન્ટરવ્યૂ કરાયા, મતલબ ટોટલ મેં તમારા 10 ઇન્ટરવ્યૂ કરાયા કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં, બટ સિચ્યુએશન એવી થઈ કાં તો તમારું પેકેજ ઓછું છે, કાં લોકેશન અલગ કીધું, કાં ડિપાર્ટમેન્ટ અલગ કીધો, તો એના લીધે ડ્યુરેશન જે છે એ કદાચ હું તમને ખોટો પ્રોમિસ ના કરી શકું. બટ હા, હું તમને ટ્રેનિંગનો ડ્યુરેશન પ્રોમિસ કરી શકું કે જે 45 ડેઝનો છે. એટલે કે અમે તમને 45 ડેની અંદર ટ્રેનિંગ આપીએ છીએ, અને 45 ડેઝની જે ટ્રેનિંગ છે એ 2 સેગમેન્ટમાં ડિવાઇડેડ છે. કેવી રીતે ડિવાઇડેડ છે? સોફ્ટ સ્કિલ. તો તમારો ફર્સ્ટ સેગમેન્ટ જે છે એ સોફ્ટ સ્કિલનો છે. અમુક વર્ડ્સ જે છે એ કદાચ તમારા માટે નવા હોઈ શકે, પણ અમુક વર્ડ્સ જે છે એ ફેમિલિયર હશે. તો જે વર્ડ્સ તમને ન સમજાય એ તમે મને ડિસ્ક્રિપ્શનમાં પૂછજો અથવા કોમેન્ટ બોક્સમાં પૂછજો, તો હું તમને આન્સર આપી દે. સોફ્ટ સ્કિલ એટલે કે કોમ્યુનિકેશન, બોડી લેંગ્વેજ, ઇન્ટરેક્શન, ઇન્ટરવ્યુ કોન્વર્સેશન, ઇન્ટરવ્યુ પ્રિપેરેશન, લીડરશિપ ક્વોલિટી, હ્યુમન એથિક્સ, હ્યુમન બિહેવિયર, પ્રોફેશનલ બિહેવિયર, પ્રોફેશનલ એટિકેટ, લીડરશિપ ક્વોલિટી, મેનેજમેન્ટ, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, ચેલેન્જીસ એક્સેપ્ટન્સ, સેલ્સ, એડવર્ટાઇઝમેન્ટ, માર્કેટિંગ, આ બધી જ વસ્તુ અમે તમને અહીંયા સોફ્ટ સ્કિલમાં કરાવીએ છીએ. પછી તમારો સેકન્ડ સેગમેન્ટ ચાલુ થાય છે કે જેનું નામ છે બેન્કિંગ ટ્રેનિંગ, ઓર એલ્સ વી કેન સે BFSI ટ્રેનિંગ, કે જે પ્યોર બેન્કિંગ ટ્રેનિંગ હોય છે. આ જે ટ્રેનિંગ જે છે એ પ્રોફેશનલ ટ્રેનિંગ છે, કોઈ થિયરી બેઝ ટ્રેનિંગ નથી હોતી. એટલે કે જે પ્રાઇવેટ અને કોર્પોરેટ સેક્ટરમાં જે થઈ રહ્યું છે એની જ અમે તમને અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ. તો કોઈ એવી વસ્તુ નથી હોતી કે જે હતું ને હતું ને ના, એવું નથી હોતું. જે બી પ્રેક્ટિકલ કોર્પોરેટમાં થઈ રહી છે એ જ વસ્તુ અહીંયા અમે તમને ટ્રેનિંગ આપીએ છીએ. સો ફર્સ્ટ તમારી સેગમેન્ટ ટ્રેનિંગ જે છે સોફ્ટ સ્કિલથી ચાલુ થાય છે, કે જેની અંદર તમારી મેઇન પ્રોસેસ જે છે એક સ્ટુડન્ટથી લઈને એમ્પ્લોય બનવાની જે પ્રોસેસ જે છે એ તમારી સોફ્ટ સ્કિલમાં થાય છે. પછી તમારી નેક્સ્ટ પ્રોસેસ ચાલુ થાય છે જેનું નામ છે બેન્કિંગ ટ્રેનિંગ. તો જે બેન્કિંગ ટ્રેનિંગ જે છે એની અંદર અમે તમને સિબિલ રિપોર્ટ, KYC, બેન્કિંગ ઓપરેશન, કેશ ફ્લો, લોન કેલ્ક્યુલેશન, લોન પ્રોસેસ, લોન વેરિફિકેશન, લોન સિલેક્શન, લોન રિજેક્શન, બેંકની અંદર કેશ કેવી રીતે આવે છે, બેંકમાંથી કેશ કેવી રીતે જાય છે, બેંક પ્રોફિટ કેવી રીતે કરે છે, આખી પ્રોસેસ જે છે બેન્કિંગ અને ફાઇનાન્સ કંપનીની અંદર એ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે. સપોઝ તમે કોઈ બેંકની પ્રોસેસ સમજો છો તો એની અંદર ઓલરેડી ફાઇનાન્સની પ્રોસેસ જે છે ઇન્ક્લુડ થઈ જાય છે. તો જો તમે કે બેંક અને ફાઇનાન્સ કંપની જે બને છે એ બે કામ કરે છે, એક તો પૈસા લેવાનું અને બીજું પૈસા આપવાનું. એટલે કે FD ના પોઈન્ટ ઓફ વ્યૂથી અથવા FD ના ફેઝથી એ લોકો પૈસા લે છે અને પછી એ લોકો લોનના રૂપમાં માર્કેટમાં પૈસા આપે છે. તો આ જે પ્રોસેસ જે છે બેન્કિંગની અંદર જે હોય છે એ બધી પ્રોસેસની અમે તમને અહીંયા ટ્રેનિંગ આપીએ છીએ. અને એ ટ્રેનિંગ જે છે એ કોઈ પ્રોફેશનલ વ્યક્તિ ઓર વી કેન સે દેટ કે કોઈ એક્સપિરિયન્સ વ્યક્તિ જે ઓલરેડી બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં કામ કરતું હોય અથવા કામ કરી ચૂક્યું હોય એ વ્યક્તિ પાસે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. જે સોફ્ટ સ્કિલની ટ્રેનિંગ છે એ હું તમને આપું છું. હું જે છે ઓલરેડી 10 થી 12 વર્ષનો એક્સપિરિયન્સ ધરાવું છું. મલ્ટીનેશનલ કંપનીમાં 4 થી 5 સ્ટેટમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર બધી જગ્યાએ મેં કામ કરેલું છે. ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરેલું છે. અને છેલ્લા 2.5-3 વર્ષથી અમે સુરેન્દ્રનગરની અંદર અને હવે રાજકોટ અને અમદાવાદની અંદર અમે બેન્કિંગ સેક્ટરમાં ટ્રેનિંગ પ્લેસમેન્ટ આપી રહ્યા છીએ. એક વસ્તુ મારે ખાસ અહીંયા તમને શેર કરવી છે કે અમે ઇન્ડિયાનો સૌથી મોસ્ટ ઇકોનોમિક બેન્કિંગ
કોર્સ કરાવીએ છીએ અને સાથે સાથે અમે તમને પ્લેસમેન્ટ બી આપીએ છીએ. એટલે કે જો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો, તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો અને તમે જો બેન્કિંગ ટ્રેનિંગ સર્ચ કરશો તો બની શકે કે એ લોકોની બેન્કિંગ ટ્રેનિંગ, આઈ કેન નોટ મેન્શન ધેર નેમ, બટ એ લોકો 50,000, 90,000, 1 લાખ, 2 લાખ, 5 lakhs એવી રીતે એ લોકો ચાર્જ કરે છે. અને અમારી કોસ્ટિંગ જે છે એ લોકોથી ક્યાંય, એટલે મીન્સ કે અમારી એ ટોટલ લોકોની જે ફીસ છે એના કરતાં અમારી ફીસ જે છે એ 10% ઓર 15% જેટલી છે. આ હું તમને ખાલી એક હિન્ટ આપું છું, એના પર તમને આઈડિયા આવી જશે કે અમારો જે કોર્સ જે છે એ મોસ્ટ ઇકોનોમિક કોર્સ ઇન ઇન્ડિયા છે, જેની અંદર અમે તમને બેંક ટ્રેનિંગ આપીએ છીએ અને સાથે સાથે પ્લેસમેન્ટ બી પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે, સો હવે તો આ વાત તો થઈ બેંક ટ્રેનિંગની. ઓકે, તો ટ્રેનિંગની અંદર તમને 2 સેગમેન્ટમાં ટ્રેનિંગ આપવામાં આવે છે, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ અને પછી બેન્કિંગ ટ્રેનિંગ. પછી સેકન્ડ સેગમેન્ટ આવે છે અથવા સેકન્ડ જે પાર્ટ છે એ છે સર્ટિફિકેશનનો. એટલે જેવો તમારો કોર્સ પૂરો થઈ જાય એટલે કોર્સ પૂરા થયા પછી અમે તમને એક બેન્કિંગ ટ્રેનિંગનું સર્ટિફિકેટ પ્રોવાઈડ કરીએ છીએ કે જેની અંદર એક બેન્કિંગ પ્રૂફ છે કે યુ હેવ ગોન થ્રુ વિથ ધ બેન્કિંગ ટ્રેનિંગ, તમે બેન્કિંગ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે. જ્યારે આ સર્ટિફિકેટ તમે કોઈ પણ પ્રાઇવેટ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં બતાવો છો તો ડેફિનેટલી એક ક્વેશ્ચન આવશે કે વોટ ડુ યુ નો અબાઉટ ધ બેંક, વોટ ડુ લર્ન ઇન ધ બેંક ટ્રેનિંગ. સો જ્યારે આ સર્ટિફિકેશન તમે કોઈ પણ પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં બતાવો છો, આ ક્વેશ્ચન જનરલી મારી પાસે બહુ જ આવે છે કે સર આ સર્ટિફિકેશન ગવર્મેન્ટ માન્ય છે. તો મારો એક તમને બધાને સિમ્પલ આન્સર છે કે જો તમે પ્રાઇવેટ સેક્ટર માટે અથવા પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં ટ્રાય કરતા હોય તો એના માટે ગવર્મેન્ટ માન્યની કોઈ રિક્વાયરમેન્ટ જ નથી. સીધી સી વાત છે. ઓકે, તો જ્યારે તમે આ સર્ટિફિકેટ કોઈ પણ પ્રાઇવેટ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં લઈ જાઓ છો અને બતાવો છો કે મેં બેંક ટ્રેનિંગ કરેલી છે, તો ડેફિનેટલી એ લોકો ક્વેશ્ચન કરશે કે વોટ ડીડ યુ લર્ન ઇન બેન્કિંગ ટ્રેનિંગ. તો અહીંયા અમે તમને જે બી બેન્કિંગ ટ્રેનિંગ કરાવીએ છીએ અને એમાં જે બી ટોપિક છે એમાં ઘણી બધી રિટેલ ટ્રેનિંગ્સ આવે છે, એમાં બેન્કિંગ ઓવરવ્યૂ આવે છે, રિટેલ ફાઇનાન્સ, રિટેલ બેન્કિંગ ઓપરેશન્સ, બેક ઓફિસ પ્રોસેસ અને ઘણી બધી વસ્તુ જે બેન્કિંગમાં અમે તમને ટોપિક વાઇઝ કરાવીએ છીએ. એક તમારા ટોપિક જે છે અહીંયા તમે ઇન્ટરવ્યુમાં શેર કરી શકો છો. એટલે કે જે સર્ટિફિકેશન જે છે એ બધી જ પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં વેલિડ છે. તમને આ સર્ટિફિકેશન કેવી રીતે હેલ્પફુલ થશે તમને કહી દઉં છું. તમે માની લો કે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જાઓ છો અને ઇન્ટરવ્યુની અંદર તમારી બાજુમાં 30 જણા બેઠા છે, તો એ લોકો ગ્રેજ્યુએટ છે ઓર એલ્સ વી કેન સે પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તો જો જે લોકો જે ટેલેન્ટેડ છે, જે સ્કિલ છે, જેમની કોમ્યુનિકેશન, જેમની જે છે ઓવરઓલ પર્સનાલિટી જે છે એ બહુ સારી છે, એ લોકોને તો ચાન્સીસ ઇઝીલી મળી જશે જોબના. બટ જે લોકો થોડાક વીક છે અથવા જે લોકો જે છે બેન્કિંગ બારામાં કંઈ નથી જાણતા અને એ લોકો ટ્રેનિંગ લઈને પછી સર્ટિફિકેશન લઈને જાય છે ઇન્ટરવ્યૂ માટે, તો આ તમારા માટે એક જે છે એ ટ્રમ્પ કાર્ડ બની જાય છે ઓર વી કેન સે એન્ટ્રી એક્સેસ પાસ બની જાય છે કોઈ પણ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં એક્સેસ લેવા માટે. કારણ કે તમારી પાસે બીજું કોઈ રીઝન નથી. તમે બીકોમ કર્યું છે, બીબીએ કર્યું છે કે તમે બીએસસી આઈટી કર્યું છે કે જે બી તમે તમારું કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન છો, તો તમારી પાસે એક સ્ટ્રોંગ રીઝન આ છે કે સર આઈ હેવ ગોન થ્રુ વિથ ધ બેંક ટ્રેનિંગ, રાઈટ. અને એના માટે ચાન્સીસ તમારા વધી જશે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં સિલેક્ટ થવાના. કારણ કે જો તમે આ સર્ટિફિકેશન હોલ્ડ કરો છો તો તમારી સાથેના જે બીજા લોકો છે જે લોકો બેંક ટ્રેનિંગ નથી લીધી, તો એ લોકોની વેલ્યુ જે છે ઓર વી કેન સે એ લોકોનો રિઝ્યુમની જે ભાર જે છે એ તમારા કરતાં ડેફિનેટલી ઘટી જશે. કારણ કે એ લોકો ખાલી ગ્રેજ્યુએટ થઈને આવતા હોય છે, તો ચાન્સીસ છે કે તમારા સિલેક્શનના ચાન્સીસ વધી જાય 110%. મારા જે બી સ્ટુડન્ટ્સ ઇન્ટરવ્યુમાં જાય છે અને જે બી લોકોને એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તમે બેંક ટ્રેનિંગમાં શું શીખા, અને જ્યારે એ લોકો બેંક ટ્રેનિંગ ઉપર ડિસ્કસ કરે છે તો અત્યાર સુધી 80-85% લોકો જે છે એ લગભગ સિલેક્ટ થઈ જાય છે. कारण कि ये लोगों की एक्सपेक्टेशन ये है कि जो बंदा मेरे पास आता है, बंदा या बंदी मेरे पास आते हैं, उनको एक्चुअली बैंकिंग का कुछ आइडिया होना चाहिए. तो अगर उनको बैंकिंग आइडिया है तो उनके लिए काम जो है वो इजी हो जाता है. तो अमे अहींया तमने शुं करीए छे, सर्टिफिकेशन प्रोवाइड करीए छे BFSI નું. મેં કે જે ઓલરેડી તમને કીધું કે BFSI એટલે કે બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસીસ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. આ આખી સેક્ટર છે કે જેને કહેવાય બધી પ્રાઇવેટ બેંક આવી જાય, બધી ફાઇનાન્સ કંપની આવી જાય, બધી ફાઇનાન્શિયલ સર્વિસીસ આવી જાય અને બધી ઇન્વેસ્ટમેન્ટ કંપની આવી જાય છે, જેમાં શેરખાન, ટ્રેડ બુલ છે, પછી IIFL છે, બધા જેટલા બી પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીઝ છે બધા એની અંદર થઈ જાય છે. આપણે ઓવરઓલ કહીએ તો જે જગ્યાએ પૈસાની લેવડ દેવડ થાય છે એ આખા સેક્ટર જે છે BFSI છે. હવે આપણે વાત કરીએ આપણા થર્ડ સેગમેન્ટની કે જે પ્રોસેસની અંદર અમે તમને પ્લેસમેન્ટ આપીએ છીએ. હવે પ્લેસમેન્ટ્સની અંદર અમે તમને 100% એશ્યોર પ્લેસમેન્ટ્સ આપીએ છીએ. એટલે અમારા સાઈડથી 110% કોશિશ કરીએ છીએ કે જે બી સ્ટુડન્ટ્સ અમારી પાસે એનરોલ થાય છે એ સ્ટુડન્ટ્સને અમે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં એશ્યોર પ્લેસમેન્ટ આપીએ. બટ એક સિચ્યુએશન એમાં ઊભી થાય છે કે તમે કયું લોકેશન સિલેક્ટ કરો છો, તમે કયા ડિપાર્ટમેન્ટમાં જવા માંગો છો. હવે જેમ કે તમે અહીંયા નીચે જોયું હશે તો મેં લખ્યું છે પોસ્ટ.
હવે મારી પાસે જે છોકરાઓ આવતા હોય છે આ હું તમે આવા હોય પહેલાં ક્લિયર કરી દઉં છું. મોટા ભાગના આઈ થિંક 95% લોકોને બેક ઓફિસમાં જવું છે. ઓકે, દેર ઇઝ નથિંગ રોંગ ઇન એક્સપેક્ટિંગ બેક ઓફિસ. જો તમે બેક ઓફિસમાં જવા માંગો છો એમાં કોઈ જ ખોટું નથી, બટ યુ હેવ ટુ ગો થ્રુ વિથ ધ પ્રોસેસ. તમે ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુમાં જાઓ છો, સેકન્ડ ડે તમે સિલેક્ટ થાવ છો અને થર્ડ ડે તમને કોઈ કેશિયરમાં નહીં બેસાડી દે ઓર તમને ડાયરેક્ટલી ચેક ક્લિયરિંગમાં નહીં બેસાડી દે. એનું રીઝન કહું કે તમને કોઈ આઈડિયા જ નથી. અહીંયા અમે જો તમને ટ્રેનિંગ આપીએ છીએ એ ક્યાંક ને ક્યાંક ક્લાસરૂમ ટ્રેનિંગ છે. પ્રેક્ટિકલ વસ્તુ જ્યારે તમે ફિલ્ડ ઉપર બેસો છો, જેમ કે તમે કોઈ કેશિયરની ચેમ્બરમાં બેઠા અને કોઈ પેટ્રોલ પંપ વાળામાંથી કોઈ આંગળીયામાંથી 15-20 લાખ કે 50 લાખ રૂપિયા આવ્યા, હવે તમને કોઈ એક્સપિરિયન્સ નથી કાઉન્ટિંગનો, રાઈટ, અને તમે પૈસા કાઉન્ટ કર્યા અને 2000 વાળી 3-4 નોટ આખી થઈ ગઈ તો તમે તો ડેફિનેટલી તમારો ફર્સ્ટ ડે મંથનો સેલેરી આવવાનો નથી એવું સમજવાનું. એટલે બની શકે કે તમે મિસ્ટેક કરો. એના માટે હું તમને સજેશન કરું છું કે ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન બેક ઓફિસ ઓર ઇફ યુ વોન્ટ ટુ હેવ અ જોબ ઇન ઓપરેશન ઓર સમથિંગ લાઈક, તો એની એક પ્રોસેસ છે. હવે અમે પ્લેસમેન્ટ જે આપીએ છીએ એ બધા પ્રોફાઇલમાં આપીએ છીએ. મેં ઓલરેડી આ પ્રોફાઇલ લખી છે અને મેં જેમ કે પ્લેસમેન્ટ કીધું કે પ્લેસમેન્ટ એસ છે, પણ સાથે વન ટાઈમ પ્લેસમેન્ટ. એ વન ટાઈમ પ્લેસમેન્ટ શું છે એ બી તમને સમજાવું છું. હવે પોસ્ટની અંદર મારી પાસે કેશિયર છે, આસિસ્ટન્ટ મેનેજર છે, CSO એટલે કે કસ્ટમર સર્વિસ ઓફિસર છે, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ જે છે, બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે, પછી છે લોન મેનેજર છે, ગોલ્ડ અપ્રાઇઝર એટલે કે ગોલ્ડની જે ક્વોલિટી ચેક કરે એ વ્યક્તિ આવે, પછી છે ક્રેડિટ ઓફિસર કે જે માણસ ક્રેડિટ નક્કી કરે કે જે વ્યક્તિ લોન લેવા માટે આવે છે લોન માટે લાયક છે કે નહીં, HR તો તમને બધાને ખ્યાલ જ છે, સેલ્સ ઓફિસર જે સેલ્સ જનરેટ કરે છે, રિટેલ સેલ્સ એક્ઝિક્યુટિવ તો ઓબ્વિયસલી સેલ્સ પ્રોફાઇલ છે, વેલ્થ મેનેજર કે જે કોઈ પણ ક્લાયન્ટને ઇન્વેસ્ટમેન્ટ માટે ગાઈડ કરે છે, એને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર બી કહી શકીએ આપણે વેલ્થ મેનેજરને, બેંકા ઇન્સ્યોરન્સ જે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચે છે બેંકની અંદર બેસીને એને ઇન્સ્યોરન્સ બેંકા ઇન્સ્યોરન્સ કહેવાય છે, ટેલિકોલર તમને બધાને ખ્યાલ જ છે, ક્રેડિટ કાર્ડ ઓફિસર તો જે ક્રેડિટ કાર્ડનું સેલ કરે છે, અને પછી ઓપરેશન સ્ટાફ. હવે મારી પાસે બેક ઓફિસ ઓપરેશન સેલ્સ એન્ડ માર્કેટિંગ બધી પ્રોફાઇલમાં વેકેન્સી આવે છે. એટલે હું તમને એમ ના કહી શકું કે મારી પાસે ખાલી સેલ્સમાં પ્રોફાઇલ આવે છે કે ઓપરેશનમાં આવે છે. જો તમે મારો વિડીયો જોવો છો તો હું આ વિડીયોની અંદર સાથે હું તમને આ જ્યારે વાત થશે ત્યારે એક ફોટો તમારી સાથે શેર કરી દઈશ જે ઓલરેડી મારી પાસે પ્લેસમેન્ટ થયેલા છોકરાઓ કે જે લોકોનું સેલેરી 15,000 થી લઈને 25, 27, 32 સુધી સેલેરી છે. તો મારી પાસે એવું નથી કે ખાલી સેલ્સમાં પ્લેસમેન્ટ થયું છે કે બેક ઓફિસમાં નથી થયું. બટ જો તમે ફ્રેશર છો, તમને બેન્કિંગ બારામાં કોઈ આઈડિયા નથી, દેન યુ હેવ ટુ લર્ન એન્ડ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોસેસ કે એકચ્યુઅલમાં પ્રોસેસ થાય છે કેવી રીતે. તમે જેટલો એક્સપિરિયન્સ કેરી કરશો એટલા તમારા ચાન્સીસ જે છે એ બેક ઓફિસ ઓપરેશનમાં ઓર તમારા સેલેરી ઇન્ક્રીમેન્ટના ચાન્સીસ વધી જાય છે. ઓકે, સો આ બધી જે પોસ્ટ જે છે એની અંદર અમે તમને વન ટાઈમ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. હવે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વન ટાઈમ પ્લેસમેન્ટ? હવે વન ટાઈમ પ્લેસમેન્ટનો મતલબ છે કે અહીંયા તમે અમારી સાથે ટ્રેનિંગમાં જોડાઓ છો અને અમે તમને બેન્કિંગની ટ્રેનિંગ પ્રોવાઈડ કરીએ છીએ, સર્ટિફિકેશન પ્રોવાઈડ કરીએ છીએ, અને જ્યાં સુધી તમારું પ્લેસમેન્ટ કોઈ પણ પ્રાઇવેટ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં નથી થતું ત્યાં સુધી અમે તમારા ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરાવીએ છીએ. જેનો મતલબ છે કે એક વખત તમારું ઓફર લેટર કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં જનરેટ થાય ત્યાં સુધી અમે તમારી સાથે રહેશું. એક વખત તમે કોઈ પણ બેંક અથવા ફાઇનાન્સ કંપનીમાં સિલેક્ટ થઈ ગયા પછી અમારી જવાબદારી પૂરી થઈ જાય છે. કારણ કે તમે જ્યારે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં સિલેક્ટ થાઓ છો ત્યારે જોબ તો ઓબ્વિયસલી તમારે કરવાની હોય છે, એના પછી અમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી આવતી. ઓકે, સો પ્લેસમેન્ટ 100% એશ્યોર્ડ નો મતલબ છે વી આર ડેફિનેટલી ધેર વિથ યુ until your first placement. એટલે કે જ્યારે તમે ગ્રેજ્યુએટ થઈને મારી પાસે આવો છો, અચ્છા આની અંદર તમારું ગ્રેજ્યુએશન મિનિમમ કમ્પ્લીટ હોવું જોઈએ. આ ટ્રેનિંગ જે છે એ અંડર ગ્રેજ્યુએટ લોકો બી લઈ શકે છે, સેકન્ડ યર વાળા બી લઈ શકે છે, ફર્સ્ટ યર વાળા બી લઈ શકે છે, જે લોકો થર્ડ યરની અંદર એટીકેટી હોલ્ડિંગ કરી રહ્યા છે એ લોકો બી ટ્રેનિંગ લઈ શકે છે. બટ જે પ્લેસમેન્ટ પ્રોસેસ જે છે એમની ત્યારે જ થશે કે જ્યારે એ લોકો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. શું કામ? કારણ કે જ્યારે તમે આ કોઈ પણ પોસ્ટમાં સિલેક્ટ થાઓ છો તો તમારી જોઈનિંગ પ્રોસેસ જ્યારે થાય છે ત્યારે એ લોકો ડોક્યુમેન્ટેશન્સ માંગે છે તમારા, અને જ્યારે તમારા ડોક્યુમેન્ટેશન્સમાં તમારું ગ્રેજ્યુએશન બાકી હશે તો તમારું ડેફિનેટલી જોઈનિંગ પ્રોસેસ અટકી જશે. તો આઈ સજેસ્ટ કે ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ટ્રેનિંગ દેન યુ કેન ડેફિનેટલી ટેક અ ટ્રેનિંગ, બટ ઇફ યુ વોન્ટ ટુ હેવ અ પ્લેસમેન્ટ દેન યુ હેવ ટુ વેઇટ અન્ટિલ યોર કમ્પ્લીશન ઓફ ગ્રેજ્યુએશન. ઓકે, સો અમે વન ટાઈમ પ્લેસમેન્ટ એટલે કે તમને પ્લેસમેન્ટ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં આપીએ છીએ જ્યાં સુધી તમારું પ્લેસમેન્ટ નથી થતું. હવે આની અંદર એવું બી થાય છે કે ઘણી વખત જેમ કે તમે એડમિશન લો છો ત્યારે અમે કોર્સ દરમિયાન બી તમારા ઇન્ટરવ્યૂ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં કન્ડક્ટ કરાવીએ છીએ. અમુક મારી પાસે છોકરા છે એ છોકરા અને છોકરી એવા છે કે જે સાથે બેચની જ્યારે ચાલુ હોય છે ત્યારે બેંક અને ફાઇનાન્સ કંપનીમાં સિલેક્ટ થઈને
જતા રહે છે. અમુક લોકો એવા હોય છે કે જે કોર્સ કમ્પ્લીટ થયો અને પછી એ લોકોને ઇન્ટરવ્યૂ ચાલુ જ હોય છે, તો અમુક લોકો સિલેક્ટ થઈ જાય છે, અમુક લોકોને ટાઈમ લાગે છે. અમુક લોકો એક ઇન્ટરવ્યૂમાં 2 ઇન્ટરવ્યૂમાં શીખી જાય છે, અમુક લોકો જે છે ફર્સ્ટ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ જાય છે, અમુક લોકો જે છે એમને 3, 4, 5 ઇન્ટરવ્યૂ લાગી જાય છે. એ ડિપેન્ડ કરે છે કે તમારી ઉપર. હવે અમે શું કરીએ છીએ કે તમને અમે ટ્રેનિંગ બી આપીએ છીએ અને તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરીએ છીએ. હવે અમે તમે પ્લેસમેન્ટ્સનું જે લોકેશન જે છે, આ ક્વેશ્ચન ખાસ કરીને ગર્લ્સ માટે હોય છે. બોયઝ માટે જનરલી આ ક્વેશ્ચન જે છે એ બની શકે થોડો નેગોશિયેબલ હોય. તો અમે પ્લેસમેન્ટ્સનું લોકેશન જે છે એમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને બોટાદ, આમાંથી 3 જગ્યાએ તો અમારી ઓલરેડી ઓફિસ છે. જો તમે અમદાવાદ, રાજકોટ ઓર સુરેન્દ્રનગરથી છો તો અમારી ઓલરેડી ઓફિસ છે. ડિસ્ક્રિપ્શનની અંદર હું તમને અમારા કોન્ટેક્ટ નંબર શેર કરી દઈશ, જેથી કરીને તમારે અમારી ઓફિસે આવવું હોય તો તમે અમારી ઓફિસે આવીને મુલાકાત લઈ શકો છો, ઇન્ક્વાયરી કરી શકો છો. જ્યારે આ વિડીયો ચાલતો હશે ત્યારે મારો કોન્ટેક્ટ નંબર બી અહીંયા ડિસ્પ્લે થશે, તો યુ કેન ડાયરેક્ટલી કોલ મી. ઓર જે લોકો રાજકોટના છે એ રાજકોટના લોકો માટે અમારા હિતેશ સર છે, જે હિતેશ સર આખું રાજકોટ જોવે છે અને રાજકોટ સંભાળે છે. હી ઇઝ ઇન્ચાર્જ ઓફ રાજકોટ. તો એમનો નંબર બી હું સાથે શેર કરી દઈશ, જેથી કરીને તમારે જે એમને કોલ કરવો હોય તો તમે એમને કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈને આવી શકો છો. અત્યારે કોરોના અને લોકડાઉનની અંદર સિચ્યુએશનમાં એવું છે કે જોબ્સ તો ઓબ્વિયસલી બધી બેંક અને ફાઇનાન્સ કંપનીમાં છે, પણ એ લોકોએ હાયરિંગ ચાલુ નથી કર્યા, અથવા વી કેન સે કે રિક્રુટમેન્ટ હજી સ્ટાર્ટ નથી કર્યું. શોર્ટ ટાઈમમાં રિક્રુટમેન્ટ સ્ટાર્ટ થશે એવી એક્સપેક્ટેશન રાખીએ, કારણ કે હવે 1 સપ્ટેમ્બરથી લોકડાઉનના છેલ્લા 4-5 મહિનાથી બધા આપણે ઘરે છીએ, તો 1 સપ્ટેમ્બરથી બધી પ્રોસેસ જે છે એ રિસ્ટાર્ટ થશે એવી એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ. સો તમારા જોબ લોકેશન જે છે એ સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને બોટાદ. હવે જે લોકો સુરેન્દ્રનગર લોકલના છે, કારણ કે જે મારી મેન ઓફિસ જે છે સુરેન્દ્રનગરમાં છે, બ્રાન્ચ ઓફિસ રાજકોટમાં છે, એક બ્રાન્ચ ઓફિસ અમદાવાદમાં છે. અમદાવાદના જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમાં હું તમને લોકોને કહી દઉં કે મારી ઓફિસ કઈ જગ્યાએ છે. પાલડી ભઠ્ઠામાં છે, નવરંગપુરામાં છે, શિવરંજની પાસે મારી ઓફિસ જે છે. અત્યારે લોકડાઉન કોરોનામાં ઓફિસ મારી બંધ છે, તો યુ હેવ ટુ ટેક ટેલિકોલિંગ, કાઉન્સેલિંગ, વી કેન સે ધેટ. ઓકે. અને જે લોકોને અમદાવાદની અંદર એડમિશન હોય એ લોકો અમદાવાદમાં એડમિશન લઈ શકે છે, જે લોકોને રાજકોટ એડમિશન હોય એ લોકો રાજકોટ એડમિશન લઈ શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ ત્રણેયના ફ્રી સ્ટ્રક્ચર જે છે એ અમે તમારી સાથે અત્યારે રિવીલ નહીં કરીએ, કારણ કે બની શકે કે વેરિયેબલ હોય, બિકોઝ અમારી પાસે જે ટ્રેનર્સ આવે છે એ લોકોનું કોસ્ટિંગ, અમારા સ્ટાફનું કોસ્ટિંગ, જે પ્રોસેસ જે છે અમારી એના માટે અમને કોસ્ટ પડે છે. તો ડેફિનેટલી જો તમે ટ્રેનિંગમાં જોડાઓ છો તો તમારી કોસ્ટિંગ્સ જે છે એ તમારે પે કરવાની હોય છે. પણ આ ઇન્ફોર્મેશન પ્લીઝ તમે કોલ કરીને ના પૂછતા. જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો પ્લીઝ તમે રૂબરૂ આવીને અમારી ઓફિસે મળી જાઓ. ઓકે. હવે મેં તમને જે વાત કરી કે ભાઈ લોકેશનની અંદર સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરની અંદર થાન, ચોટીલા, હળવદ, સાયલા, લેબડી, ધાંગધ્રા, મૂળી, લખતર, બોટાદ, લીંબડી, આ બધા જેટલા બી તાલુકા છે એ જગ્યામાં બી જે વેકેન્સીસ છે એ વેકેન્સી બી અમે સ્કેન કરીએ છીએ. હવે આ જે વિડીયો જે છે એ ખાસ અમે બેન્કિંગ્સના અંદર જે લોકો એક્સપેક્ટેશન રાખી રહ્યા છે એ લોકો માટે છે. અમે જનરલ પ્લેસમેન્ટ બી પ્રોવાઈડ કરીએ છીએ, પણ આ વિડીયોની અંદર અમે એ કોઈ ડિટેલ શેર નહીં કરીએ. તો તમારે જો વધુ ઇન્ફોર્મેશન જોતી હોય, જનરલ પ્લેસમેન્ટ એટલે કે 10 થી લઈને જે લોકો અંડર ગ્રેજ્યુએટ છે, ટેકનિકલ પ્લેસમેન્ટ જેને કહીએ છીએ, કે જેમાં એ લોકો સિવિલ એન્જિનિયર, મિકેનિકલ એન્જિનિયર, આઈટી પ્લેસમેન્ટ જે છે એ બી અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો તમારા સર્કલમાં કોઈ હોય કે જે અંડર ગ્રેજ્યુએટ છે or ટેકનિકલ ડિગ્રી ધરાવે છે અને એમને ટેકનિકલમાં પ્લેસમેન્ટ જોઈએ છે તો અમે પ્લેસમેન્ટ આપીએ છીએ. બટ ઇન ધીસ વિડીયો વી વિલ ઓનલી ટોક અબાઉટ બેન્કિંગ, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ. ઓકે. સો હવે આ તો થઈ ગયું, તમને ઓવરઓલ મેં પ્રોસેસ આખી સમજાઈ કે તમને અમે 45 FI ડેઝની ટ્રેનિંગ આપીએ છીએ, જેમાં 2 સેગમેન્ટમાં ટ્રેનિંગ આવે છે, સોફ્ટ સ્કિલ ટ્રેનિંગ અને બેન્કિંગ ટ્રેનિંગ. સોફ્ટ સ્કિલમાં કોમ્યુનિકેશન, બોડી લેંગ્વેજ, ઇન્ટરેક્શન, ઇન્ટરવ્યુ, કોન્વર્સેશન, રિઝ્યુમ મેકિંગ, આ બધી વસ્તુ અમે તમને કરાવીએ છીએ. મતલબ ઇન્ટરવ્યુમાં કોઈ પણ એવી વસ્તુ નહીં હોય કે જે તમને અહીંયા અમે સોફ્ટ સ્કિલમાં ઇન્ક્લુડ નહીં હોય અથવા બેન્કિંગની ટ્રેનિંગમાં ઇન્ક્લુડ નહીં હોય. ઓકે. પછી તમને અમે સર્ટિફિકેટ આપીએ છીએ કે જે બેન્કિંગની ટ્રેનિંગનું એક વેલિડેશન સર્ટિફિકેટ હોય છે કે જે તમે કોઈ પણ પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીમાં જાઓ છો તો વેલિડ છે. પછી તમને અમે ઇન્ટરવ્યુઝ ચાલુ કરીએ છીએ. ઇન્ટરવ્યુનું ડ્યુરેશન અને ડેઝિગ્નેશન હું પ્રોમિસ નથી કરતો. શું કામ તમને પ્રોમિસ નથી કરતો? કારણ કે જો હું તમને એમ કહી દઉં કે તમને અહીંયા લગાડ દઉં, ઓલા લગાડ દઉં, તો એવી કોઈ પણ જગ્યાએ ખોટી ગેરંટી નથી આપવામાં આવતી. રાઈટ. હા, પ્લેસમેન્ટ એશ્યોર હોય છે, તમને બેંક અને ફાઇનાન્સ કંપનીમાં પ્લેસમેન્ટ મળે છે. બટ મારી એક તમને પર્સનલ સજેશન છે કે જો તમે ફ્રેશર છો તો એક્સપેક્ટેશન જે છે તમારી એ લર્નિંગ ઉપર બેઝ રાખો. બધા લોકોને ચેર જોઈએ છે, એસી જોઈએ છે, રાઈટ, પણ એવી એક્સપેક્ટેશન ના રાખો. મેક્સિમમ લર્નિંગ, મેક્સિમમ જે ડેવલપમેન્ટ ઉપર કોન્સન્ટ્રેટ કરો, જેથી કરીને ભવિષ્યમાં તમે ક્યાંક આગળ પહોંચી શકો. ઓકે.
લોકેશન સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ અને બોટાદ. જે લોકો અમદાવાદના છે એ લોકોને અમદાવાદમાં પ્લેસમેન્ટ મળશે. જે લોકો રાજકોટના છે એ લોકોને રાજકોટની અંદર અથવા રાજકોટની આસપાસ, જે લોકો સુરેન્દ્રનગરના છે એ લોકોને સુરેન્દ્રનગરની અંદર અથવા સુરેન્દ્રનગરની આસપાસ પ્લેસમેન્ટ મળશે. તમારી પ્રિફર્ડ લોકેશન જે છે એ તમારે મને જ્યારે તમે એનરોલમેન્ટ ફોર્મ ભરો છો ત્યારે તમારે અમને કહેવાની હોય છે. અમે એવી રીતે અમારા માટે સ્કેન કરીએ છીએ. અમારી પાસે ટ્રેનિંગ ટીમ છે, એનરોલમેન્ટ ટીમ છે, અમારી પાસે પ્લેસમેન્ટ ટીમ છે. તો એ લોકો શું એમના વર્કિંગના પ્રોફાઇલ પ્રમાણે એ લોકો એમનું કામ કરતા હોય છે. ઓકે, હવે પોસ્ટ બી મેં તમને બધી કહી દીધી. સેલેરી જે છે એ મેન જે તમારો ઇન્ટરેસ્ટ જે છે તો એ મેં તમને કહેવાની રહી ગઈ એટલે હું તમને શેર કરી દઉં. સેલેરી જે છે એ 15,000 to 25,000 આસપાસ તમારી સેલેરી હોય છે. હવે અમારા સાઈડથી અમે ટ્રાય કરીએ છીએ કે જે બી ગર્લ્સ બોયઝ અમારી પાસે આવે એ લોકોનો એટલીસ્ટ જે ટ્રેનિંગ એમનો સેલેરી જે છે એ 15,000 થી 25,000 આસપાસ હોય. જ્યારે આ વિડીયો ચાલશે ત્યારે ઓલરેડી તમને એક ફોટો અંદર દેખાડશે કે જેની અંદર અમે તમને કહી દઈશું કે એકચ્યુઅલમાં કેવી રીતે છોકરાઓ પ્લેસ થયા છે જેમનો સેલેરી 15,000 થી લઈને 17, 20, 22, 25, 27 સુધી છે. મારી પાસે એવા સ્ટુડન્ટ્સ બી છે કે જે જસ્ટ 22 વર્ષના છે, MBA હોલ્ડર છે, 22-23 વર્ષના છે અને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બી પ્લેસમેન્ટ છે અને અમદાવાદમાં બી છે અને રાજકોટમાં બી છે અને એમનો 27,000 સુધીનો ગ્રોસ સેલેરી છે. બેક ઓફિસમાં બી છે, ઓપરેશનમાં બી છે, સેલ્સમાં છે, માર્કેટિંગમાં છે, અલગ અલગ પ્રોફેશનલ છોકરાઓ જોબ કરી રહ્યા છે. અને બની શકે કે આમાંથી ઘણા બધા લોકો તમારા સુરેન્દ્રનગરના ખાસ જે લોકો છે એ લોકો માટે ઓળખીતા બી હશે. રાજકોટ, અમદાવાદ ઇઝ ધ વેરી ઇઝી ટુ હેવિંગ અ પ્લેસમેન્ટ, બટ ડ્યુ ટુ ધીસ કોરોના જે સિચ્યુએશન થોડી ચેલેન્જિંગ થઈ ગઈ છે. બટ ડોન્ટ વરી, દેટ ઇઝ માય હેડેક. તમે એક વખત એનરોલમેન્ટ લો છો, ધેન આફ્ટર મારું હેડેક છે કે તમને ટ્રેનિંગ આપી અને તમને બેસ્ટ પ્લેસમેન્ટ પ્રોવાઈડ કરું અમદાવાદ, રાજકોટ અથવા સુરેન્દ્રનગરની અંદર. તો સેલેરી જે છે એ 15,000 to 25,000 છે. જે લોકો એક્સપિરિયન્સ છે અને બેન્કિંગ ટ્રેનિંગ લેવા માંગે છે તો એ લોકોને સેલેરીની અંદર બની શકે કે ઇન્ક્રીમેન્ટ હોઈ શકે. કેવી રીતે હોઈ શકે કે જે લોકો જે એક્સપિરિયન્સ ધરાવતા હોય, પ્રીવિયસ કંપનીમાં 20-22,000 સેલેરી હતો તો જે તમારો પ્રીવિયસ સેલેરી હશે એની અંદર ડેફિનેટલી તમને ઇન્ક્રીમેન્ટ આપે છે. હવે અમુક લોકોનો ક્વેશ્ચન હશે કે સર જે પ્રાઇવેટ બેંક અને ફાઇનાન્સ કંપનીની અંદર અમને જોબ મળે છે એ જોબ સિક્યોર છે? 110% જોબ જે છે એ સિક્યોર છે. જે બી કંપનીમાં તમે જાઓ છો એ બકાયદા તમને ઓફર લેટર, જોઈનિંગ લેટર, અપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર બધું જ આપે છે. એટલે કે કોઈ વસ્તુ ઓફ રોલ નથી હોતી. બધી જ કંપનીની અંદર તમને ઓન રોલ હાયર કરતા હોય છે. જે કંપનીની અંદર ઓફ રોલ હોય છે એટલે કે થર્ડ પાર્ટી હાયરિંગ હોય છે એ કંપનીમાં અમે લગભગ ડીલ નથી કરતા, એટલે લગભગ પ્લેસમેન્ટ નથી આપતા. કારણ કે તમે કામ કોઈ કંપનીમાં કરો છો, તમને સેલેરી કોઈ બીજી કંપની આપે છે તો એ વસ્તુમાં આઈ ડોન્ટ બિલીવ કે થોડુંક જેને કહેવાય છે કે કહી શકાય કે જેન્યુનિટી છે અથવા ઓનેસ્ટી છે. ઓકે, સો તમારો સેલેરી જે છે 15 થી 25 વચ્ચે હોય છે અને જે બી તમારો સેલેરીઝ જે હોય છે તમારા જે તે તારીખની અંદર જમા થઈ જાય છે. હવે તમને વર્કિંગ અવર્સનું કહી દઉં. જનરલી 9:30 આસપાસ બેંક અને ફાઇનાન્સ કંપની ચાલુ થતા હોય છે મોર્નિંગમાં અને પછી સાંજે 6:30, 7:30. ગર્લ્સ માટે થોડાક અર્લી ગર્લ્સ નીકળી શકે છે અને બોયઝ માટે જનરલી થોડું અડધી કલાક, પોણી કલાક આગળ પાછું હોય છે. બેંકની અંદર તમે જો કામ કરતા હોય તો બેંકની અંદર જનરલી આખા મહિનાની અંદર 22 ડેઝ જનરલી હોય છે. કેવી રીતે? 4 રવિવાર હોય, 2 શનિવાર, એટલે 6 દિવસ એ નીકળી જાય અને 2 એ લોકો પેડ લીવ અથવા સિક લીવ્સ અથવા કેઝ્યુઅલ લીવ્સ પ્રોવાઈડ કરતા હોય છે. એટલે આખા દિવસથી તમે 8 રજા તો તમને મળી જ જાય છે. જે બી તમને સેલેરી મળે છે વી કેન સે કે 22-23 ડેઝ માટે મળે છે જો તમે બેંકમાં સિલેક્ટ થાવ છો. ફાઇનાન્સની અંદર જે સેટરડે જે બી એ લોકો રજા આપતા હોય છે, પેડ લીવ આપતા હોય છે, એ બધી કંપની જે છે એમના લેબર લોઝના હિસાબથી એ લોકો આપતા હોય છે. અત્યારે તમારી એક્સપેક્ટેશન જે છે એ સેલેરીની અને લોકેશનની અને પોસ્ટની ના હોવી જોઈએ. અત્યારે તમારી એક્સપેક્ટેશન જે છે એક ઓપોર્ચ્યુનિટી અને લર્નિંગ માટેની એક્સપેક્ટેશન હોવી જોઈએ. જો તમે લોંગ ટાઈમમાં બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગો છો તો મને એવું લાગે છે કે મારા જે છોકરાઓ અત્યાર સુધી પ્લેસમેન્ટ થયા છે એ આવનારા 4-5 વર્ષમાં આઈ થિંક 50-60 ક્રોસ કરી જાય તો એમાં કોઈ મોટી વાત નથી. તમને બધાને એવું લાગતું હશે કે સર સિરિયસલી આટલો સેલેરી મળે છે? જી હા, 50-60 હજાર રૂપિયા એટલે કે મોટી વાત નથી બેન્કિંગ સેક્ટરમાં. હા, હેક્ટિક હોય છે, કોર્પોરેટ જોબ હોય છે, એટલી ઇઝી નથી હોતી. એટલે ઇઝી ઇન ધ સેન્સ કે તમારે કામ આપવાનું હોય છે, મહેનત કરવાની હોય છે અને બકાયદા એના તમને એ લોકો વ્યવસ્થિત પૈસા આપે છે. હવે જોઈનિંગ પ્રોસેસ શું છે? જોઈનિંગ પ્રોસેસમાં તમારે 4 વસ્તુ આપવાની હોય છે. એક તમારો ફોટો જે પાસપોર્ટ સાઇઝનો જોશે, પછી તમારું રિઝ્યુમ. જો તમારી પાસે રિઝ્યુમ છે તો સારી વાત છે, રિઝ્યુમ નથી તો અમે તમને અહીંયા સોફ્ટ સ્કિલની અંદર રિઝ્યુમ બી બનાવતા શીખડાવીએ છીએ કે રિઝ્યુમ કેવી રીતે બનાવવાનું હોય છે, પ્રોફેશનલ રિઝ્યુમ કેવી રીતે તમારે ક્રિએટ કરવાનું હોય છે. રિઝ્યુમ જે છે તમારે મને સોફ્ટ કોપી આપવાનો હોય છે. પછી આવે છે એનરોલમેન્ટ ફોર્મ. એન ફોર્મ એટલે કે એનરોલમેન્ટ ફોર્મ, જે તમને અહીંયા જ્યારે બી તમે અમારી ઓફિસે આવો છો ત્યારે તમને ઓફિસ આવીને મળી જાય છે. પછી આવે છે ફીસ. હવે ફીસની અંદર મેં લખ્યું છે પ્લીઝ વિઝિટ અવર ઓફિસ.
ફીઝની અંદર અમારી જે સુરેન્દ્રનગરની ફીસ જે છે અને રાજકોટની અને અમદાવાદની ફીસ જે છે એ અમે અત્યારે રિવીલ નથી કરી રહ્યા, કારણ કે આ વિડીયો જે છે એ ખાસ કાઉન્સેલિંગ માટે બનાવવામાં આવ્યો છે અને આ વિડીયો બની શકે કે હજી 2-3 મહિના, 6 મહિના, 8 મહિના કે 2 વર્ષ પછી બી વિડીયો ચાલે. તો બની શકે કે વિડીયોઝ જે જ્યારે ચાલતા હશે ત્યારે ફીઝની અંદર અપડાઉન થઈ શકે. બટ હા, હું તમને એક વસ્તુ ગેરંટી મારીને કહી શકું છું કે અમારું જે ટ્રેનિંગ જે છે એ ઇન્ડિયાની સૌથી મોસ્ટ ઇકોનોમિક બેન્કિંગ ટ્રેનિંગ છે અને સાથે સાથે પ્લેસમેન્ટ બી એશ્યોર આપીએ છીએ. એટલે તમે કદાચ ગૂગલ ઉપર સર્ચ કરશો, મારી પાસે ઘણા બધા સ્ટુડન્ટ આવે છે જે લોકો ગૂગલ, યુટ્યુબ ઉપર સર્ચ કરીને આવે છે કે સર એ લોકો આટલા લે છે, આ લોકો આટલા લે છે. તો ફીસ જે છે એ અમારી મોસ્ટ ઇકોનોમિક બેન્કિંગ ટ્રેનિંગની ફીસ અમે રાખી છે. તો જો તમે ઇન્ટરેસ્ટેડ છો તો પ્લીઝ ઓફિસે આવીને મળી જાઓ. ઇન બિટવીન તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને મારી ઓફિસે આવીને ખાસ મળી જાઓ. જ્યારે આ વિડીયો ચાલતો હશે આના ડિસ્ક્રિપ્શનની અંદર અમે અમારી ઓફિસનું એડ્રેસ નાખી દઈએ છીએ. રાજકોટ ઓફિસ, સુરેન્દ્રનગર ઓફિસ અને અમદાવાદ ઓફિસ. હાલમાં બંને રાજકોટ અને અમદાવાદની ઓફિસ લોકડાઉન કોરોનાના લીધે બંધ છે. તો તમને વિનંતી છે કે તમે સુરેન્દ્રનગરની ઓફિસે કાં તો આવીને મળી જાઓ જો તમે લોકલાઇઝ છો તો, સુરેન્દ્રનગરના છો. ઓર ઇફ યુ આર કમિંગ ફ્રોમ અમદાવાદ ઓર રાજકોટ ધેન આઈ સજેસ્ટ યુ કેન કોલ અસ. તો અમે તમને ટેલિફોનિકની અંદર સમજાવી દઈશું. જો તમારે ઓનલાઈન ટ્રેનિંગ અથવા ઓનલાઈન ટ્રેનિંગ લેવી છે તો ઓનલાઈન એડમિશન લેવું છે તો સેમ પ્રોસેસ રહેશે. જે બી ફીસ જે છે એ અમે તમને ટેલિફોનિકલી શેર કરી દઈશું કે આવી રીતે છે અને યુ કેન સબમિટ ધીસ ઓલ થિંગ્સ ઓનલાઈન બેઝ. સો દોસ્તો, આઈ હોપ કે આ જે ઇન્ફોર્મેશન મેં તમને આપી છે ઇન્ફોર્મેશન તમને બધાને સમજાઈ ગઈ હોય. ઇન બિટવીન આમાં તમને કોઈ વસ્તુ ન સમજાઈ હોય તો યુ કેન કોલ મી ડાયરેક્ટલી. આઈ એમ ગોઈંગ ટુ શેર માય નંબર વિથ ધીસ વિડીયો. અને ખાસ મારી એક રિક્વેસ્ટ છે તમને બધાને કે આ વિડીયોને તમે મેક્સિમમ લોકો સાથે શેર કરો, જેથી કરીને એ લોકો પાસે પહોંચે કે જે લોકો બેન્કિંગ સેક્ટરમાં કરિયર બનાવવા માંગે છે, જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે, જે લોકો ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે અને દે આર એક્સપેક્ટિંગ ટુ હેવિંગ અ ગુડ કરિયર ઇન બેન્કિંગ સેક્ટર. સો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. આ મારા વિડીયોને ખાસ કરીને તમે એટલા એ લોકો સાથે શેર કરજો કે જે લોકો જોબ સર્ચ કરી રહ્યા છે, જે લોકો ગ્રેજ્યુએટ છે, જે લોકો ગ્રેજ્યુએશનના 3rd યરમાં છે, ઓર એલ્સ જે લોકો ગ્રેજ્યુએશન્સ કરી રહ્યા છે 1st યર, 2nd યર, 3rd યર, દેટ ઇઝ નોટ બિગ ડીલ. કારણ કે એ લોકો ટ્રેનિંગ લઈ શકે છે, સર્ટિફિકેશન લઈ શકે છે. પ્લેસમેન્ટ એ લોકોનું જ્યારે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થશે ત્યારે અમે એ લોકોને પ્લેસમેન્ટ આપી દઈશું. સો આઈ હોપ કે તમને બધાને સમજાઈ ગયું હશે. અમે બેન્કિંગ સેક્ટરમાં ટ્રેનિંગ, સર્ટિફિકેશન અને પ્લેસમેન્ટ આપીએ છીએ. વધુ માહિતી માટે અમારી ઓફિસે આવી જાઓ, અમારી ઓફિસે આવીને મુલાકાત લઈ જાઓ. કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને આવશો તો બી કંઈ વાંધો નથી, તો અમે તમને પર્ટિક્યુલર ટાઈમ આપી શકીએ કે આ ટાઈમે તમે આવીને મળી શકો છો. થેન્ક યુ દોસ્તો. પ્લીઝ આ વિડીયોને જેટલું મેક્સિમમ થઈ શકે એટલું મેક્સિમમ તમે શેર કરો તમારા ગ્રુપમાં, ફેસબુક ઉપર, વોટ્સઅપ ઉપર, ટ્વિટર ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને તમારા ગ્રુપની અંદર, અને એ લોકો સાથે કે જે લોકો જોબ સિકિંગ કરી રહ્યા છે. થેન્ક યુ દોસ્તો. થેન્ક યુ વેરી મચ દોસ્તો.